रिश्ते में तो हम तुम्हारा कैप्टन लगते हैं। हार्दिक पांड्याએ આ વાત કોના તરફ ઇશારો કરીને કહ્યું? જ્યારથી હાર્દિક પાંડ્યાને IPL 2024 માટે મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ત્યારથી જ હાર્દિક પાંડ્યા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। હવે ફરી એકવાર હાર્દિક પાંડ્યા તેના એક નિવેદનના કારણે ચર્ચામાં આવ્યો છે, જેમાં હાર્દિક પાંડ્યાએ એવું કહેતા સાંભળી શકાય છે કે ये रिश्ते में तो हम तुम्हारा कैप्टन लगते हैं, नाम है પાંડ્યા। આ વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ હવે ચાહકોના મનમાં વિવિધ સવાલો ઉઠી રહ્યા છે। પ્રશંસકો આશ્ચર્યમાં છે કે હાર્દિક પાંડ્યા તેના નિવેદનથી કોને તરફ ઇશારો કરી રહ્યો છે। હાર્દિક પાંડ્યા આ ડાયલોગ કેમ બોલ્યો એ હું આગળ તમને આ વિડીયોમાં જણાવીશ। એના પહેલા ગુજરાતી ભાષામાં ક્રિકેટની તમામ અપડેટ મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો। વાસ્તવમાં હાર્દિક પાંડ્યાએ આ ડાયલોગ સ્ટાર એક શો દરમિયાન કહ્યો હતો। શો દરમિયાન જ્યારે એન્કર હાર્દિક પાંડ્યાને તેના જન્મદિવસ વિશે પૂછવામાં આવ્યું હતું તો શોમાં બેઠેલા એક પ્રશંસકે કહ્યું કે હાર્દિકનો જન્મદિવસ 11 ઓક્ટોબરે છે। તે જ સમયે 11 ઓક્ટોબરના રોજ બિગ બી એટલે કે મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનો પણ જન્મદિવસ આવે છે। તેના પર એક ચાહકે હાર્દિકને અમિતાભ બચ્ચનનો કોઈ પણ ડાયલોગ પોતાની રીતે બોલવા કહ્યું હતું। એ બાદ હાર્દિક પાંડ્યાએ અમિતાભ બચ્ચનની ફિલ્મનો એક ડાયલોગ પોતાની રીતે બોલ્યો હતો, જેમાં હાર્દિકે કહ્યું હતું કે रिश्ते में तो हम तुम्हारे कैप्टन लगते हैं, नाम है પાંડ્યા। હાર્દિક પાંડ્યાએ આ ડાયલોગથી કોઈને નિશાન બનાવ્યા નથી। હાર્દિક પાંડ્યા ઓડીઆઈ વર્લ્ડ કપ 2023 દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો, જે બાદ હાર્દિકને આખી ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું। ત્યારથી જ હાર્દિક ટીમ ઇન્ડિયાની બહાર છે। IPL 2024ની હરાજી પહેલા હાર્દિક પાંડ્યા ગુજરાત ટાઇટન્સ તરફથી મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો ફર્યો હતો, જે બાદ મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી હટાવીને હાર્દિક પાંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સનો નવો કેપ્ટન બનાવ્યો હતો।